ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે જો અમે નાહી ધોઈને ફ્રી થઈ ગયા અને દીવાબત્તી પણ કરી લીધા અને નાસ્તો પણ કરી લીધો અને અત્યારે વાગ્યા છે સવારના 9. તો અત્યારે અમે તૈયાર થઈને નીકળીએ છીએ ચોટીલા જવા માટે. તો ચાલો તમને પણ ચામુંડામાના દર્શન કરાવીશું. અમે અત્યારે આવ્યા છીએ પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપે. તો ત્યાં આટલો મોટો કૂતરો મેં તો પહેલી વાર જોયો, કેમ કે એની હાઈટ બહુ જ હાઈટ હતી. અને તમે જોવ ને તો આપણને પહેલાં તો એવું જ લાગે કે સિંહ જેટલી હાઈટ હતી એની. બહુ જ ઊંચો કૂતરો. મેં તો આટલી હાઈટવાળો કૂતરો જોયો જ નહોતો. મેં તો પહેલી વાર જોયો. તો મને તો બહુ નવાઈ લાગી કે આટલી હાઈટવાળા પણ કૂતરા હોય. અત્યારે 11 વાગવા આવ્યા છે ને અમે ચોટીલા પહોંચી ગયા છીએ. સવારે અમે ઘરેથી 9:30 નીકળ્યા હતા. 11 વાગે અમે ચોટીલા પહોંચી ગયા. દૂરથી જો ડુંગર દેખાય છે. અત્યારે તો બહુ કાંઈ બહાર ટ્રાફિક લાગતો નથી. હવે ત્યાં જઈએ ત્યારે ખબર પડે, કેમ કે હવે તો અત્યારે વેકેશન પૂરું થઈ ગયું છે. સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે, પણ આજે રવિવાર છે તો રવિવારના દિવસે કદાચ હોય ટ્રાફિક. પણ હવે ત્યાં ગયા પછી ખબર પડે. અમે લગભગ દર વર્ષે આવીએ છીએ, પણ હમણાં 2 વર્ષથી આવવાનું નહોતું. તો ક્યારના વિચારતા હતા, કીધું ચોટીલા જવું છે, ચોટીલા જવું છે. તો ફાઇનલી આજે સન્ડે હતો અને કીધું ચાલો આજે તો જઈ આવીએ. આવી રીતે બંને બાજુ ત્યાં રેસ્ટોરન્ટ, હોટલ એવું બધું છે. આ ગેટ આવી ગયો. હવે ગેટથી અંદર જવાનું છે.
અમારા કુળદેવી છે ચામુંડામાં. તો અમે લગભગ દર વર્ષે આવીએ જ છીએ, પણ હમણાં 2 વર્ષથી નહોતા આવ્યા અમે. અહીંયા આવી રીતે બધી દુકાનો છે. આપણે નારિયેળ, ચૂંદડી, પ્રસાદ એ બધું મળે છે. પહેલાં તો આટલી બધી દુકાનો નહોતું, હવે તો બહુ દુકાનો ત્યાં ઘણી બધી વધી ગઈ છે. પહેલાં તો નાની નાની દુકાનો હતી થોડીક, પણ હવે તો એની લગભગ 2 બજાર થઈ ગઈ છે આવી બધી દુકાનોની. એક પાછળ બીજી પણ એક નવી બજાર બની છે. ત્યાં આવી રીતે રમકડા અને બધી વસ્તુઓ, આ ચિનાઈ માટીની બધી વસ્તુઓ, રમકડા અને એવી બધી દુકાનો છે ત્યાં. તો હવે ગાડી ક્યાંક પાર્ક કરી દઈશું પાર્કિંગમાં, અને પછી અહીંથી ચાલતા જવાનું છે. અહીંથી પછી અમે પ્રસાદ પણ લઈ લીધો, નારિયેળ, ચૂંદડી ને હાર ને એવું બધું પ્રસાદ લઈ લીધો, અને ગાડી પાર્કિંગમાં પણ મૂકી દીધી. અને હવે અહીંથી અમે ચાલતા ચાલતા જાશું. ટ્રાફિક તો છે, અહીંથી તો દેખાય છે ટ્રાફિક, કે ત્યાં ટ્રાફિક તો હશે જ. અહીંયા જેટલી પબ્લિક હતી. અત્યારે 11:30 થવા આવ્યા છે, ને અમે જો ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે ડુંગર ઉપર. ધીરે ધીરે કીધું પગથિયા ચડતા થઈ, અને ટ્રાફિક પણ બહુ હતો, એટલે કીધું ધીરે ધીરે આપણે ચાલુ કરીએ. અમે ઘણાય પોરા ખાધા, થોડા થોડા પગથિયા ચડી અને બેસી જતા હતા. ઉપરથી કંઈક આવું દેખાય છે, ચોટીલા. કેવી કેવી માનતાઓ રાખે જુઓ માણસો. આ ભાઈ જુઓ છેક સુધી આવી રીતે ચડશે ઉપર. એક બેન તો મોઢામાં ચપ્પલ રાખીને જતા હતા, એને એવી માનતા હશે, તેણે મોઢામાં ચપ્પલ રાખી અને ઉપર ચડતા હતા. અમે પણ ઉપર પહોંચવા આવ્યા છીએ હવે. અમારે લગભગ 1.5 કલાક જેવું થયું હશે ઉપર ચડતા. અમે પહોંચી ગયા છીએ ઉપર મંદિરે, અને ઉપર પણ ટ્રાફિક જુઓ, બહુ ટ્રાફિક હતો. આ બાજુ લેડીઝોની લાઈન હતી, અને પેલી બાજુ જેન્ટ્સની હતી. માતાજીના દર્શન કરો બધાય ચામુંડામાં.
બધાની મનોકામના પૂરી કરે, તમારી બધાની ઈચ્છા જે હોય એ પૂરી કરે માતાજી, સૌનું સારું કરે અને બધાને સારા વિચાર આપે અને તમારા ધંધામાં દરેક કામમાં તમને યશ સફળતા આપે. દર્શન કરી અને અમે આવી ગયા બહાર. અહીંયા પછી શ્રીફળ વધેર્યું અને હાર ચડાવ્યો ને અગરબત્તી ને એ બધું અહીંયા ચડાવવાનું છે. અને પછી થોડાક ફોટો પાડ્યા અને બસ અમે પછી ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી અમે જમી અને નીકળી ગયા રિટર્ન આવવા માટે. લગભગ 2:30 વાગ્યા હતા. જમીને ફ્રી થઈ ગયા 2:30 વાગે, તો 2:30 વાગે રાજકોટ આવવા માટે રિટર્ન થઈ ગયા અને અમે ઘરે લગભગ 3:30 પહોંચ્યા હતા. 3:30 પોણા 4 જેવું થઈ ગયું હતું ત્યારે અમે ઘરે પહોંચી ગયા. અત્યારે સાંજ થઈ ગઈ છે અને સાંજે હું બનાવીશ મેથીના ભજીયા, મેથીના ગોટા કે તમે જે કહો એ. તો અત્યારે હું મેથીના ગોટાનો પ્રોગ્રામ છે તો એના માટે આપણે લીલી ડુંગળી, લીલું લસણ, લીલા મરચાં એ બધું સુધારી લીધું છે અને આમાં મેં મેથીની ભાજી અને ધાણા ભાજી, કોથમીર એ સુધારી લીધી ને લોટ. તો એનો આપણે લોટ ઓગાળીશું અને આમાં મેં અજમા, હિંગ અને મીઠું અને થોડોક ઈનો નાખ્યો છે. એ નાખી અને એનું બેટર બનાવી લીધું છે. ગરમા ગરમ ભજીયા રેડી છે. ભજીયા બની ગયા છે અને સાથે છે મરચાં તળેલા અને એની સાથે છે ગ્રીન ચટણી, રેડ ચટણી. તો ચાલો બધા ભજીયા ખાવા.